उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। गुजरात के हर जिले में तमाम गांवों के सरपंचों के साथ पुलिस के बीच सूत्रों को मजबूत करने के लिए एक बहुत ही सकारात्मक पहल की गई है, सरपंच परिसंवाद, जिसमें वलसाड़ के ही नहीं गुजरात के तमाम जिलों के गांव के सरपंच अपने अपने जिलों में अपने अपने गांव में पुलिस के साथ सूत्रों को और मजबूत करने के लिए गांव के जो भी सवाल है, जो भी मुश्किलें हैं, उनको पुलिस तक पहुंचाने के लिए बीच में जो सूत्र है उसको मजबूत करने के लिए एक सकारात्मक पहल ली गई है, सरपंच परिसंवाद। इसमें रविवार को तमाम गाँवों में पुलिस और सरपंचों के बीच एक खास परिसंवाद का आयोजन किया गया था। आइए जानते इस विशेष विषय को लेकर हमारे जिले के डॉक्टर करुणराज वाघेला जी एसपी से इस बारे में क्या कहते हैं। મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબની સૂચના હતી અને માન્ય ડીજીપી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓના તમામ પોલીસ સ્ટેશનમાં દરેક ગામના સરપંચો સાથે એક પરિસંવાદનું આયોજન ગઈકાલે તારીખ 10મી ઓગસ્ટના રોજ કરવામાં આવ્યું. વલસાડ જિલ્લામાં પણ ગઈકાલે 9 જેટલા સરપંચ પરિસંવાદના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 360 જેટલા સરપંચોએ ભાગ લીધો હતો. આ તમામ અલગ અલગ જે સરપંચ પરિસંવાદ કાર્યક્રમોનું જે આયોજન હતું એનું આશય સરપંચો સાથે થાણા અધિકારી, ડીવાયએસપી અને એસપી નો સીધો સંપર્ક અને સાથે સાથે ગામમાં બનતી તમામ જે બનાવો છે કે હકીકતો છે, જે કાયદોની વ્યવસ્થાને લગતા છે, એનું તમામનું ધ્યાન તાત્કાલિક સરપંચ અને ગ્રામસભાના સભ્યો દ્વારા થાણા અધિકારીને કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો ગંભીર બનાવ બનતો અટકાવી શકાય અને ગામડા લેવલે ડાયરેક્ટ થાણા અધિકારીનો એક સંપર્ક પણ પેદા થઈ શકે. આની સાથે સાથે ગામડાઓના જે સરપંચો છે એમના સાથે સીધું સંકલન થઈ શકે એ માટે વોટ્સએપ ગ્રુપ પણ શરૂઆત કરવામાં આવેલી છે. દરેક પોલીસ સ્ટેશનમાં થાણા અધિકારી અને થાણાના અન્ય અધિકારીઓ અને સરપંચોનું એક કોમન વોટ્સએપ ગ્રુપ પણ શરૂઆત કરવામાં આવી છે. આ સરપંચ પરિસંવાદમાં સાથે સાથે સરપંચ જે પરિસંવાદ હતો એની અંદર નવા કાયદાઓ બાબતે, એની સાથે સાથે સાયબર ક્રાઇમ બાબતે, ડ્રગ્સ અવેરનેસ બાબતે, એ બાબતે પણ સરપંચોને માહિતગાર કરવામાં આવ્યા હતા. અને આવી કોઈ પણ પ્રકારની બધી અસામાજિક પ્રવૃત્તિ કે કોઈ પણ પ્રકારની બધી પ્રોહિબિશનની કે ડ્રગ્સની એવી કોઈ બધી જો ગામમાં થતી હોય અથવા તો ગામમાં કોઈ વ્યક્તિ આવી પ્રકારની કોઈ બધીમાં સંકળાયેલો હોય તો પણ ખાનગી હકીકત આપણને પોલીસને મોકલી આપે એવી બાબતે પણ એ લોકોને માર્ગદર્શન આપ્યું છે અને માહિતગાર કર્યા છે. અને ખૂબ જ સારો પ્રતિભાવ સરપંચો તરફથી પણ મળ્યો છે અને એક ખૂબ સારી પહેલ રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા કરવામાં આવી છે. Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.